चलो मित्रों આજના વિડીયોમાં આપણે જોઈએ આરટીઈ ને આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ક્યારે ચાલુ થવાના છે અને આરટીઈ ને આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે વર્ષ 2026 ની અંદર આપણે નવા કયા નિયમો લાગુ પડશે તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોશું। માહિતી જોતા પહેલા ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણે ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જો તમને સારો લાગે તો આપણે વિડીયોને આપણે લાઈક કરો। તો કે 1 જુલાઈ સુધીને આપણે બાળકને 6 વર્ષ પૂર્ણ હશે તો જ આપણે ઓનલાઈન આપણે અરજી ફોર્મ ભરી શકશું અને આરટીઈને આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 4 એપ્રિલ 2026 થી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ચાલુ થશે। તો કે શહેરની પ્રાઇવેટ સ્કૂલોમાં મફત શિક્ષણ મેળવવા ઈચ્છતા વાલીઓ માટે ખુશખબર છે। તો કે શિક્ષણ વિભાગે વર્ષ 2026-23 માટે આરટીઈ પ્રવેશની જાહેરાત કરી છે, જેમાં 4 એપ્રિલથી ઓનલાઈન અરજી ફોર્મ આપણે ચાલુ થશે અને 17 એપ્રિલ સુધીને આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું। આ વર્ષ મહત્વનો ફેરફાર આવક મર્યાદામાં કરાયો છે, જેની આપણે વાર્ષિક આવક મર્યાદા 6 લાખ સુધીની આપણે હશે તે પણ આપણે આરટીઈની આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશે। અનાથ સાથે સાથે સંભાળની જરૂરિયાતવાળા બાળકો, બાલગૃહના બાળકો, બાળ મજૂર કે પછી સ્થળાંતરિત મજૂરના સંતાનો, પછી દિવ્યાંગ બાળકો કે જેમને વય મર્યાદામાં 4 વર્ષની આપણે છૂટછાટ મળશે, શહીદ જવાનોના સંતાનો અને જે વાલીની એકમાત્ર સંતાન હોય તેમને દીકરી હોય તે અને 0 થી 20 અંક ધરાવતા બીપીએલના કાર્ડ ધારકો માટે આપણે પ્રાથમિકતા આપણે આરટીઈના ફોર્મની અંદર આપણે મળશે। તો આજના વિડીયોમાં આપણે જોયું આરટીઈને આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે તારીખ 4 એપ્રિલ 2026 થી આપણે 17 એપ્રિલ 2026 સુધીને આપણે ભરી શકશું અને તેની અંદર આપણે મહત્વનું એક આપણે આવક મર્યાદાની લિમિટ જે 1,50,000 સુધીની હતી તેમની આપણે આવક મર્યાદા 6 લાખ સુધી કરી દીધેલ છે।